કે આજે છે ને અહીંયા તમે જોઈ શકો છો આજે આવી છે ને 12ની એ 20 ઉપર હોત ને તો તમને સારી મોમેન્ટમ મળત, પણ એ ઘટી ગઈ છે. એટલે છે ને મોસ્ટલી સાઇડવેઝ ડેસ એક્સપેક્ટ કરવામાં આવે છે. પણ સાઇડવેઝ એટલે કેવું છે કે આમાં કદાચ ટાઈમ વેલ્યુનો સ્ટોપ લોસ હોય ને તો તમે બરાબર રાખ્યો છે 119 120નો. બાકી અહીંયાથી ઉપર જ જાશે તો ઉપર હવે સપોર્ટ પ્રમાણે, બટ અહીંયા આ માર્કેટની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાં સુધી ફટાફટ બાકીના 8 ચાર્ટ લઈ લઉં જે રેગ્યુલરલી આપણે લઈએ છીએ. અહીંયા હું એનાલિસિસનો લોડ લેઆઉટ કરી લઉં. છ જણા હું જરાક ખાલી ચેક કરી રહ્યો છું કે બરાબર જઈ રહી છે ને આપણી લાઈવ સ્ટ્રીમ. આ પીસીના લીધે પ્રોબ્લેમ છે, બીજું કોઈ વાંધો નથી. જ્યારે આપણે વીકલીનું એનાલિસિસ કરેલું હતું ત્યારે પણ એટલું જબરદસ્ત હતું ને, સપ્ટેમ્બર મહિનાનું મેં કહેલું હતું કે આ હાઈની પાસે આવે એવું જરૂરી નથી, માર્કેટ અહીંયાથી જ રિવર્સલ થઈ શકે છે. હવે અહીંયા તો મસ્ત મજાનું નીચે સપોર્ટ છે, એ આમ તો 24,950 છે, પણ 25,125 ઉપર પહેલો સપોર્ટ માર્કેટે લીધો છે. આવી ગયો ને એસએલ? યસભાઈ, એટલા માટે થઈને કે એક કેન્ડલ છે એને અહીંયાથી સીધો એસએલ લેવડાવી દીધો. હા, એક જ કેન્ડલ, એક કેન્ડલના લીધે આ 12 તકલીફ એક જ હતી કે જો હવે જો આ લાઈવની અંદર બતાવું 12માંથી કેટલું થઈ ગયું 11.8 11.8 થઈ ગયું. એટલે હજી એનું ટૂંકમાં અહીંયા માર્કેટે નાનું એવું મોમેન્ટમ આપ્યું ને તો અહીંયા મોટું મોમેન્ટમ આપી દેશે. એનું શું કારણ છે? થોડોક વહેલો તમારે અહીંયા ક્યાંક એન્ટર થયા હોત ને તો વાંધો નતો, આ પછી સ્કાલ્પિંગનો પહેલો ટ્રેડ. પણ આમાં ભૂલ તો મારી છે, હું સવારમાં આવી ન શક્યો લાઈવમાં ગાઈસ, સો આઈ એમ સોરી. એનું કારણ છે કે યાર આ પીસી જો ને સવારમાં યાર હજી તો આવીને ચાલુ કરવાની ટ્રાય કરી ત્યાં તો બંધ થઈ ગયું. હવે કેવું થશે કે કદાચ અહીંથી માર્કેટ ઉપર પણ જશે ને તો આ પાછો તમારા ભાવ ઉપર આવશે, પણ થશે કેવું કે એનું પ્રીમિયમ પાછો જ્યારે થોડુંક રિવર્સલ માર્કેટ ઊંધું જશે ને તો અહીંયાથી માર્કેટમાં નીચે પડી જશે. આઠ 20થી જ કરી યશભાઈ, તમે માનશો હું રોજ સવારે 7:30 વાગે 8:20 આવીને પીસી ને બધું ચાલુ કરીને એકદમ સિસ્ટમ આ ચાલુ બધી કરીને બેસી ગયો હતો. મેં કીધું કે હમણાં ચાલુ થઈ જશે, હવે ચાલુ થઈ જશે. એક વખત ચાલુ થયું ખરા, બટ ચાલુ થયા પછી બંધ થઈ જાય છે જો નો સિગ્નલ આવી જાય છે. એ લોડ નથી રહી રહ્યું કે જો મેં તમને શું કીધું છે 132. એમાં તમારો વાક નથી, એમાં કેવું છે કે અહીંયા નવા બાયર્સ તાત્કાલિક આવી જાય. હવે કેવું થાય છે કે જો અહીંયાથી પાછી થોડીક રિકવરી આપી, મેં શું કીધું તો તમારા ભાવ ઉપર આવી જાય, પણ થાય કેવું કે હમણાં પાછું થોડુંક સાઈડવેઝ જાય તો પાછું નીચે ને ઝડપથી જાય. 25,100 ઉપરની પોઝિશન જોઈ લઈએ. 25,100 ઉપર હવે અહીંયા 89 લાખ થઈ ગયા છે અને અહીંયા 60 લાખ છે, એટલે 25,100 થી ઉપર રહેવાની ટ્રાય કરી રહ્યું છે માર્કેટ.